ફોટો પાડો। તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડિયો જો આઉટ સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે ને મિત્રો તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોર ની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડિયોની ડિસ્ક્રિપ્શન ની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડિયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડિયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો તો અહીંયાથી સૌથી પહેલા એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું તમારે એને ઓપન કર્યા બાદ મિત્રો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવા છે એના પર તમારે ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે કોઈ વિડિયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળી જશે તો મિત્રો આપણે અહીંયા સૌથી ઉપર એના પર ક્લિક કરી દેવાનું આવી રીતે ક્લિક કર્યા બાદ તમને અહીંયા ખૂણે નીચેની સાઈડમાં અહીંયા એક આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારો વિડિયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી ગેલેરી ખુલી જાય મિત્રો તો ગેલેરીની અંદરથી તમારા મનપસંદનો એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો તો અમે અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો આવાળો ફોટાને સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવા છે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ તરીકેનો ઇન્ટરફેસ ખુલીને આવે તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું તો આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો ફરી આપણે આવી રીતે આગળ આવી જવાનું આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને તમારે આવી રીતે ખસેડી લાવીને અહીંયા મિત્રો કે જ્યાં સુધી આપણે આ સોંગ છે ત્યાં સુધી ખસેડી અને લાવી અને મૂકી દેવાનો મિત્રો તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની તો અમે 720 SSD MB સિલેક્ટ કરી લઈએ MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે સૌથી નીચે આવેલું આઇકન જોવાય એના પર ક્લિક કરી દેવાનું તો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ જોઈ લો ડાઉનલોડ થઈ રહ્યો છે તો આવી રીતે અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે મિત્રો તો આપણે રાહ જોઈ લઈએ તો મિત્રો તમારે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ કરી લેવાનું કર્યા બાદ તમારે મિત્રો અહીંયા જે ડાઉનલોડનો વાળો આઇકન જોવા મળે એના પર તમારે ક્લિક કરી દેવાનું તો ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।